આ ન્યૂઝના પ્રાયોજક છે CSC બાલ વિદ્યાલયા. લાહોરી ઝીરા, હર કોઈ પીરા લાહોરી ઝીરા. આજરોજ વલસાડના મોગાભાઈ હોલ ખાતે નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. તારીખ 1 ઓક્ટોબર મંગળવારના રોજ 3 કલાકની મળતી માહિતી મુજબ વલસાડ ખાતે નવરાત્રીની ઉજવણી પહેલા વલસાડ પોલીસે શાંતિ સમિતિના સભ્ય, નવરાત્રી આયોજક, દશેરા આયોજક, ડીજે સંચાલકો, ઓર્કેસ્ટ્રા સાથે આજરોજ મોગાભાઈ હોલ સ્ટેડિયમ ખાતે નવરાત્રી તથા દશેરા તહેવાર નિમિત્તે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા તથા પ્રાંત અધિકારી આસ્થા સોલંકીનાઓની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવી હતી, જેમાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું હતું. આગામી 3 ઓક્ટોબરથી માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રી શરૂ થઈ રહ્યું છે. 9 દિવસ નવરાત્રીનું આયોજન સમગ્ર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યું છે. સાથે સાથે દશેરાનું પણ આયોજન અલગ અલગ જગ્યા ઉપર કરવામાં આવ્યું છે. નવરાત્રીના તમામ આયોજકો, તમામ ધર્મના, તમામ વર્ગના લોકો સાથે શાંતિ સમિતિ મિટિંગ વત્તા આયોજકો સાથેની એક મિટિંગનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું. આ મિટિંગમાં ડીવાયએસપી, તમામ વલસાડ ડિવિઝનના થાણા અધિકારી, સાથે સાથે આસિસ્ટન્ટ કલેક્ટર અને મામલતદારશ્રીઓ પણ હાજર રહ્યા હતા અને નગરપાલિકાના અધિકારી પણ હાજર રહ્યા હતા. સમગ્ર જે મિટિંગ હતી એમાં મુખ્ય મુદ્દા જે ચર્ચા કરવામાં આવ્યા છે એ નવરાત્રીના આયોજકો દ્વારા તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ, ગરબાના ગ્રાઉન્ડ, એની સાથે સાથે જે પાર્કિંગ એરિયા છે એ પાર્કિંગ એરિયામાં અને ગ્રાઉન્ડ ઉપર ને એન્ટ્રી એક્ઝિટ ઉપર ફાયર એક્સટિંગ્વિશર, ફાયર ટેન્ડરની વ્યવસ્થા, તમામ પ્લેસીસ ઉપર પ્રોપર લાઇટિંગની વ્યવસ્થા, સાથે સાથે તમામ એરિયામાં CCTV કેમેરાની વ્યવસ્થા કરવા માટે ભાર મૂકવામાં આવ્યો છે. આની સાથે સાથે જે પણ ઇલેક્ટ્રિફિકેશન કામ જે કરવામાં આવી રહ્યું છે ગ્રાઉન્ડ ઉપર કે સ્ટેજ ઉપર, એ ઇલેક્ટ્રિસિટીના કામ જે છે એને પ્રોપરલી કરવામાં આવે એ બાબતે ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવે, જેથી કરીને વરસાદની સિઝનમાં શોર્ટ સર્કિટના કારણે કોઈ જાનહાનિ ના થાય એ બાબતે પણ ગરબાના આયોજકોને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે 20 ઓક્ટોબરે સ્વસ્થાયી સેવા અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે અને જે આ અભિયાન છે સમગ્ર રાજ્યમાં સ્વસ્થાયી સેવા 2024 સમગ્ર રાજ્યમાં 31 ઓક્ટોબર સુધી ચાલવાનું છે. તો એ અભિયાનમાં તમામ નવરાત્રિના આયોજકો પણ જોડાય અને 2 ઓક્ટોબર એક જ દિવસ નહીં પણ સમગ્ર નવરાત્રિના 9 દિવસ પોતાના ગ્રાઉન્ડ ઉપર પ્રોપર સફાઈ રાખે. ગ્રાઉન્ડ પર નવરાત્રિ પત્યા પછી પાર્કિંગ એરિયા, ગ્રાઉન્ડ એરિયા અને આસપાસના એરિયામાં જો સ્વચ્છતા રાખવામાં આવે તો એક સારું ઉદાહરણ વલસાડ જિલ્લાના નવરાત્રિના પ્રોગ્રામ દ્વારા લોકોમાં પહોંચી શકે. આ ઉપરાંત એક વલસાડ જિલ્લા પોલીસ તરફથી એક નવતર અભિગમ કરવામાં આવ્યો છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી દરમિયાન કોઈ પણ બહેનો, દીકરીઓ, કોઈ પણ બાળકો કે કોઈ પણ વ્યક્તિ જો રાત્રિ દરમિયાન ગરબા પત્યા પછી એમના મિત્ર વર્તુળથી અલગ પડી જાય અથવા તો એને કોઈ પણ વ્યવસ્થા, વેહિકલ વ્યવસ્થા જો ના થઈ શકે તો સમગ્ર જિલ્લામાં કોઈ પણ જગ્યાએ વ્યક્તિ હોય, બહેન, દીકરી કે કોઈ પણ વ્યક્તિ, એ 100 નંબર પર ફોન કરીને પોલીસની ગાડી બોલાવી શકે છે અને પોલીસ એ બહેન, દીકરી કે કોઈ પણ વ્યક્તિને પોતાના ઘરે સેફલી, સુરક્ષિત રીતે પહોંચાડવામાં મદદ કરશે.